નમસ્કાર, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સ્થિત એક ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હોવાની ઘટના સામે આવી. પ્રાપ્ત માહિતી અનુસાર ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 5 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે. ફેક્ટરીમાં કામ કરતા 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા, જ્યારે 2 લોકોને ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે ઓઢવ વિસ્તારમાં રિંગ રોડ પર શબરી હોટલની ગલીમાં અરિહંત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે અને આગ લાગી છે, જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડની 5 ગાડીઓ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે રવાના કરવામાં આવી. ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી છે. ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી ત્યારે 2 વ્યક્તિઓ બ્લાસ્ટના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ઘટના સ્થળે જ મૃત હાલતમાં મળી આવ્યા હતા. 2 લોકોને આગ લાગવાના કારણે ઈજાઓ થઈ હતી, જેથી તેઓને એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો સર, અરિહંત એસ્ટેટમાં આગ લાગવાની ઘટના બની હતી. 2 લોકોના ડેથ પણ થયા છે. પોલીસની તરફથી હવે કઈ દિશામાં કાર્યવાહી કરાશે? ઓઢવમાં અરિહંત એસ્ટેટમાં બંસી પાવડર કોટિંગ કરીને એક નાનું યુનિટમાં અંદર જે ઓનર હતા તેમજ એક મજૂર હતો, 2 જણાના મૃત્યુ નિપજેલા છે અને ત્યારબાદ ફાયરની ટીમ અને પોલીસની ઘટના સ્થળે આવી ગઈ. હાલ કોઈ એવી આગની કે એવો કોઈ પ્રશ્ન નથી. અંદરનું જે બોઇલર ટાઈપ હતું એ બોઇલર ફાટ્યું છે, જેના કારણે બન્યું છે. હાલમાં FSLમાં બોલાવવા મળે છે અને આગનું જે બોઇલર ફાટવાનું ચોક્કસ કારણ શું છે એ ત્યારબાદ તપાસ કરવામાં આવશે અને હાલ એડી દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે. સર, જે મૃતકો છે તેમાં કોનો સમાવેશ થઈ રહ્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ? જે હાલમાં જે 2 મૃતકો છે એમાંથી એક છે જે ઓનર છે અને એક મજૂર છે, એ 2 જણાનો સમાવેશ થયેલો છે. 13:12 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી કંટ્રોલ રૂમ ઉપર એક કોલ મળે છે, જેમાં અરિહંત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના શેડ નંબર 75ની અંદર બ્લાસ્ટ થયો છે તેવી માહિતી મળતા ઘટના સ્થળ પર ટોટલ 3 ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ મોકલવામાં આવે છે. સ્થળ પર પહોંચ્યા બાદ માલુમ પડે છે કે બંસી પાવડર કોટિંગ નામની એક ઇન્ડસ્ટ્રીયલ શેડ છે, જેની અંદર પેઇન્ટ અને કોટિંગનું કામ ચાલતું હોય છે. જેની અંદર આશરે 13 વાગ્યાની આસપાસ કોઈક LPG સિલિન્ડરની પાસે આવેલા કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થાય છે અને તેના કારણે ગંભીર ઈજાઓ થાય છે અને શેડની હાલત પણ જર્જરિત થઈ જાય છે. ટોટલ 5 શેડ આમાં ઇન્વોલ્વ થયા છે. ટોટલ 74, 75, 76, શેડ નંબર 56 અને 57ની અંદર આ બ્લાસ્ટના કારણે તિરાડો તેમજ જર્જરિત હાલતની અંદર કન્ડિશન થઈ છે. સુરક્ષાના ધોરણને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને હાલમાં એવેક્યુએટ કરી લેવામાં આવ્યો છે. ઘટના સ્થળ પર ટોટલ 2 કેઝ્યુઅલ્ટીઝને રિકવર કરવામાં આવી છે, જેમાંથી શેડ નંબર 75ના જે માલિક છે રમેશભાઈ પટેલ, તેમને અને તેમના પુત્ર જે વાસુભાઈ પટેલ છે એમને નજીકના હોસ્પિટલમાં 108 મારફતે રવાના કરવામાં આવ્યા છે. ટોટલ 2 લેબરને પણ રિકવર કરીને નજીકના હોસ્પિટલમાં રવાના કરવામાં આવ્યા છે અને એક બીજા જે લેબર છે પવનકુમાર કરીને, ઉંમર વર્ષ 21, તે ઘટના સ્થળ પર ગંભીર હાલતની અંદર હાલમાં છે. આગળનું FSL અને ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે કે કેવી રીતે આ બનાવ બન્યો, કેવી રીતે ઈજા થઈ, કેટલી ભારી માત્રામાં ઇમારતને નુકસાન થયું છે અને તેનું પ્રાથમિક કારણ જાણવા મળશે. આ બાબતે બપોરનો સમય છે, રસોઈ કરતી વખતે કદાચ સ્પાર્ક થયો હોય તેવું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. ટોટલ 2 હાલમાં ગંભીર રીતે ઈજા પામેલી કેઝ્યુઅલ્ટી ઘટના સ્થળ પર છે અને બાકીના 3 જણને નજીકના હોસ્પિટલમાં 108 તથા પ્રાઇવેટ વાહનો દ્વારા રવાના કરવામાં આવે છે. ઘટના સ્થળ પર ટોટલ 5 ફાયરની ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ અને ઇમરજન્સી વેન છે, જેથી કરીને કોઈક આગળનું સર્ચ ઓપરેશન કરવું હોય જે કરી શકાય. આગળની પ્રોસેસમાં આપણે પોલીસને આવી ગઈ છે. પોલીસની બધી તપાસ કરીશું કયા પ્રકારનું મટીરિયલ હતું, શું બાબતે આ થયું છે અને કેવી રીતે બ્લાસ્ટ થયું છે, શેમાં બ્લાસ્ટ થયું છે, એ બધી તપાસનો વિષય છે. તપાસ ચાલે છે. આની અંદર કેટલા લોકો મર્યા છે અને કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે? 2 માણસો આમાં ડેથ થઈ ગયેલી છે. જે બ્લાસ્ટ થયો એની તીવ્રતા જેટલી હતી તમે જોઈ શકો છો. 75 નંબરના જે એસ્ટેટ હતું એમાં જે બ્લાસ્ટ થયો છે, જેમાં આજુબાજુમાં અને સામેની સાઈડે આની ઇફેક્ટ થયેલી છે. એટલે બ્લાસ્ટનું ઇફેક્ટ બહુ જોરદાર હશે એવું આપણે બહારથી જોઈ શકીએ છીએ. આની અંદર સાહેબ આપણે કોની ભૂલ કાઢવાની રહેશે, શું છે એ તપાસનો વિષય છે. એના માટે પોલીસ અને અહીંયા બધા આવી ગયા છે, સ્ટેટના અધિકારીઓ આવી ગયા છે, જે કંઈ ચેન્જ થયું હશે. ओके। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए
खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।